અ, આપનું પરિચય આપજો. મોહમ્મદ રફીક જી શેખ, એડવોકેટ, મ્યુનિસિપલ કાઉન્સિલર, જમાલપુર વોર્ડ. અ, રફીકભાઈ, જોવાનું એ છે કે તમે 3 ટર્મથી કાઉન્સિલર રહ્યા છો, કોંગ્રેસ પક્ષમાં પણ રહ્યા છો, ઓવેસીની પાર્ટીમાં પણ રહ્યા છો ને અત્યારે અપક્ષ ઉમેદવારી કરી રહ્યા છો, તો એનું કારણ શું છે? હું જ્યારે કોલેજમાં હતો ત્યારે જનરલ સેક્રેટરી હતો. ત્યારે લોકચાહના ખૂબ જ હતી અને લોકોએ મને કહ્યું કે તમે ઇલેક્શન લડો. અને બહુ નાની ઉંમર હતી, મારી 21 વર્ષની ઉંમર હતી. અને 21 વર્ષની ઉંમરે હું જનરલ સેક્રેટરી બન્યા પછી જે કોર્પોરેશનનું ઇલેક્શન આવ્યું 1987માં, હું ઇલેક્શન લડ્યો. ઇલેક્શન લડ્યા પછી મારા 5,500 વોટ આવ્યા. એ વખતે નાની ઉંમરના હિસાબે લગભગ 150 વોટે હું હારી ગયો હતો એ વખતે. ત્યાર પછી 2001 અને 2010ની અંદર હું કોંગ્રેસ પાર્ટીમાં ઇલેક્શન લડ્યો, જીત્યો, સારું કામ કર્યું. રાયખડ વોર્ડની અંદર મેં સારી કામગીરી બજાવી હતી અને લોકચાહના મેળવેલી હતી. અને ત્યાર પછી એ વખતે એવા સમીકરણ બનેલા હતા કે બક્ષીપંચની સીટ થઈ હતી અને બક્ષીપંચની સીટ થઈ એટલે એ વખત હું કપાયો. દલિત સીટ, લગભગ દલિત સીટ હતી ને દલિત સીટની અંદર હું કપાયો હતો. ત્યાર પછી 5-10 વર્ષનો ગેપ પડ્યો. એમાં બક્ષીપંચને આ બધી સીટોનું થાય છે એના કારણે એક ગેપ પડ્યો અને 2021માં મને ઓફર કરવામાં આવી કે તમે લડો, બરાબર. તો એ વખતે હું લડ્યો ઇલેક્શન 2021માં, મારા ફેસ ઉપર લડ્યો અને મારા ફેસ ઉપર જીત્યો. અને કોઈ એવું કહેતું હોય કે ભાઈ આ પાર્ટીના સિમ્બોલ ઉપર જીત્યા છે, તો હું કહી દેવા માગું છું કે જે ભૂતકાળમાં મેં કામો કરેલા હતા એ કામો લોકોએ યાદ કર્યા હતા અને 2021માં મને કાઉન્સિલર બનાવ્યા હતા. હું ફેસ વેલ્યુના આધારે જીત્યો હતો. અને ત્યાર પછી જ્યારે અત્યારે 2026ની ચૂંટણી થઈ, તો 2000ની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી મેં કેમ કરી એના ઘણા કારણો છે. 2026ની અંદર જ્યારે 2022નું ઇલેક્શન થયું અને વિધાનસભામાં પ્રદેશ પ્રમુખ ઇલેક્શન લડ્યા અને અપક્ષ એમણે એમઆઈએમ પાર્ટીમાંથી ઝંપલાવ્યું અને એ વખતે એ હારી ગયા. અને એ હારી ગયા એટલે દોષનો ટોપલો કાઉન્સિલર ઉપર નાખવામાં આવ્યો. કાઉન્સિલરો, આપને કહી દઉં કે કાઉન્સિલર ઈમાનદારીથી અલ્લાહને હાજર નાજી રાખીને હું કહું છું કે અમે ખંદેથી ખંદા મિલાવીને એમના માટે કામ કર્યું. પરંતુ જેમ તેમની હાર થઈ, એક નેરેટિવ 2012નો નેરેટિવ હતો. 2012માં જે ભાઈઓ ઉમેદવાર કોંગ્રેસ પાર્ટી લાવી હતી એ ભાઈ બહારના હતા એટલે એમને ચલાવવામાં નહોતા આવ્યા. અને એ વખતે સાબિરભાઈ કાબલીવાલા અપક્ષ ઉમેદવારી તરીકે લડતા હતા અને એ વખતે સાબિરભાઈ કાબલીવાલા 30,000 મત લાવ્યા અને કોંગ્રેસ પાર્ટીનો વજીરભાઈ જે હતા એ લગભગ 46,000 વોટ લાવ્યા હતા. પણ બાહ્ય ઉમેદવાર આવવાના કારણે લોકોએ સાબિરભાઈની પસંદગી કરી હતી. પછી 2007નું ઇલેક્શન આવ્યું, 2017નું ઇલેક્શન આવ્યું અને 2017ની ઇલેક્શનની અંદર સાબિરભાઈને ટિકિટ આપવામાં નહોતી આવી. એ અપક્ષ ઉમેદવારી એમણે ભરી અને કોંગ્રેસ પક્ષમાં ઇમરાન ખેડાવાળાને ટિકિટ આપવામાં આવી. સમાજનું દબાણ આવ્યું, સમાજની અંદર એક ઉમેદવાર જ મૂકવામાં આવે છે અને સાબિરભાઈને કહેવામાં આવ્યું કે તમે બેસી જાઓ, તો એ બેસી ગયા અને ઇમરાનભાઈ જીત્યા. પણ 22ની અંદર આખા સમીકરણમાં જે ફેરફાર થયો એ લોકોને એવું થયું કે ભાઈ આ તો એવું છે કે ભાઈ સાબિરભાઈ અથવા ઇમરાન અને સાબિરભાઈ અને અપક્ષ અને પાર્ટી આ બેઝના કારણે, બરાબર, લોકોને મગજમાં બેસી ગયું કે ભારતીય જનતા પાર્ટી જે રીતે 2017માં જીતી અને 2017માં જીત્યા પછી જે લોકોને તકલીફો પડી, લોકો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પાસે નહોતા ગયા, એ નેરેટિવના આધારે આ પ્રોબ્લેમ થયો હતો. જોવા જઈએ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ઇલેક્શન છે. જમાલપુરની અંદર ઓવેસીની પાર્ટીના 4 કેન્ડિડેટ છે, કોંગ્રેસના 4 કેન્ડિડેટ છે, ભારતીય જનતા પાર્ટીના 4 કેન્ડિડેટ છે ને અપક્ષ પણ તમે છો ને બીજા ઇરશાદ કુરેશી જે કોંગ્રેસના કાર્યકર્તા છે. આ 2 અપક્ષ ઉમેદવારો શું કરશે? બાજી મારી જશે? આપને હું કહેવા માગું છું કે કોંગ્રેસ પાર્ટીના જે ઉમેદવારો છે એ એમાંથી 50% ઉમેદવારો તો બાહ્ય છે. એ ખાડિયા વોર્ડનો હોય, પારડી વોર્ડનો હોય, એમાં એમનો વિષય છે, એમનો વિશેષ અધિકાર છે કોને ટિકિટ આપી કોને ના ટિકિટ આપી. પરંતુ સ્થાનિક જો હોય તો અસરકારકતા રિઝલ્ટ આપી શકે. પરંતુ બાહ્ય ઉમેદવારો છે એટલે મારી દૃષ્ટિએ પેનલ વીક કહેવાય. અને આ રીતે મીમ પાર્ટી છે, મીમ પાર્ટીના ઉમેદવારોની પણ તમે જોવા જાઓ તો એક સરખેજ
કે સરકારી વોર્ડની અંદર રહે છે એવી અમારી પાસે જાણકારી છે અને એ સાચી વાત છે. બાહ્ય ઉમેદવારોને લોકો સ્વીકારતા નથી, બાહ્ય ઉમેદવારને વોટ આપતા નથી. લોકોને ખબર હોય છે બહુ ચાલાક છે, પ્રજા બહુ ચાલાક છે, મતદારો બહુ ચાલાક છે, સ્થાનિકોને જ મહત્વ મળે છે. એટલે બંને પેનલો બહુ વીક છે અને અમને આશા છે, અમે કામ કરેલું છે, લોકોની વચ્ચે રહ્યા છે, લોકોના દિલો જીત્યા છે, તો અમે જીતવાના છીએ આશા સાથે અમે મેદાનમાં ઉતર્યા છે. પ્રજાને શું સંદેશો આપવા માંગશો? પ્રજાને એક વાત આપના માધ્યમથી કહેવા માગું છું કે આવનારા દિવસોમાં જે રીતે મેં 5 વર્ષમાં લોકોની સેવા કરી અને અવિરતપણે આ જ સેવા હું લોકોને આપીશ એ ખાતરી આપું છું. અને લોકોનું મને પૂરું સમર્થન મળી રહ્યું છે. આજની તારીખમાં બી તમે સર્વે કરો તો મને પૂરું સમર્થન છે. 26 તારીખે જે મતદાન છે એના માટે અપીલ લોકોને કહું છું કે આપ તમામ જમાલપુર 29ના મતદારો છે, સવારે 100% મતદાન કરો. જે આપણે ઉમેદવારો છે, ઉમેદવારો કોણ છે, એનું ક્વોલિફિકેશન શું છે, એ સ્થાનીય છે કે નહીં, બાહ્ય તો નથી, બીજું કે એ પ્રમાણિક છે કે નહીં, એ તમામ પાસાઓ ધ્યાનમાં રાખીને વોટિંગ કરી અને સારો ઉમેદવારને જીતાડો એવી મારી આપને તમામને વિનંતી છે.